ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે। બંને દેશો વચ્ચે તણાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે। હવે અમેરિકા ઈરાન પર યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે તો ધમકી આપી દીધી છે કે ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે। જો કે ઈરાને પણ અમેરિકા સામે સૈન્ય કાર્યવાહીની તૈયારી દર્શાવી। આ તરફ અમેરિકાએ પોતાના યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ તરફ મોકલ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। અમેરિકા હવાઈ હુમલા કરવા એવા ડરથી ઈરાનની સરકાર પણ એલર્ટ મોડ પર છે। ઈરાનની સરકારે પોતાના એરસ્પેસ બંધ કરી છે। સાથે જ આદેશ આપ્યો છે કે જે કોઈ પણ વિમાન તેમના હવાઈ વિસ્તારમાં દેખાય તો તાત્કાલિક તેને તોડી પાડવું। એટલું જ નહીં, ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ કરી દીધી છે। ડોનાલ્ડ ટ્રમ્પે તો ધમકી આપી દીધી છે કે ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે। જો કે ઈરાને પણ અમેરિકા સામે સૈન્ય કાર્યવાહીની તૈયારી દર્શાવી। આ તરફ અમેરિકાએ પોતાના યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ તરફ મોકલ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે। અમેરિકા હવાઈ હુમલા કરવા એવા ડરથી ઈરાનની સરકાર પણ એલર્ટ મોડ પર છે। ઈરાનની સરકારે પોતાના એરસ્પેસ બંધ કરી છે। સાથે જ આદેશ આપ્યો છે કે જે કોઈ પણ વિમાન તેમના હવાઈ વિસ્તારમાં દેખાય તો તાત્કાલિક તેને તોડી પાડવું। એટલું જ નહીં, ઈરાને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ પણ એક્ટિવ કરી દીધી છે।